અને સમાચારમાં હવે આગળ વાત કરીએ છીએ વરસાદની। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આપણે જણાવી દઈએ કે રાજ્યના 12 જિલ્લામાં તો 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ, જ્યારે ભાવનગર, બોટાદમાં પણ 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ હતું। જો કે રેડ એલર્ટને પગલે વરસાદની શરૂઆત પણ થઈ છે। વડોદરા, ભરૂચ, નર્મદા, તાપીમાં પણ વરસાદ, જ્યારે સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ 41 થી 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। અને અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। જેના સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યના 34 તાલુકામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। સૌથી વધુ ભરૂચના હાંસોટમાં 2.3 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગરના મહુવામાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ભરૂચ અને નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 18 તાલુકામાં અડધો ઇંચ સુધીનો વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો। મહત્વનું છે કે સૌથી વધારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હતી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 18 તાલુકા એવા છે કે જ્યાં અડધો ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આ તરફ ભરૂચ અને નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો અને સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં ભરૂચના હાંસોટમાં 2.3 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ભાવનગરના મહુવામાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। હજુ પણ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ પણ આપ્યું છે। સમાચાર હવે અમરેલીથી મળી રહ્યા છે। જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં વરસાદ વરસ્યો। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જાફરાબાદમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો। બાબરકોટ, મિતિયાળા, વારાહ સ્વરૂપમાં પણ વરસાદ પડ્યો તો અમરેલી જિલ્લામાં પણ વાતાવરણ વાદળછાયું થયું છે। ધુમ્મસભર્યું વાતાવરણ અમરેલીમાં પણ સર્જાયું છે અને અમરેલીમાં પણ વરસાદની આગાહી તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। હાલ આ દ્રશ્યો જાફરાબાદના આપ જોઈ રહ્યા છો, જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી ઘટી છે। વાદળ હજુ પણ ઘેરાયેલા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। જો કે હાલ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી છે, પરંતુ ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। જાફરાબાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને સવારે તો જોરદાર પવન પણ ફૂંકાયું હતું અને વરસાદ નોંધાયો। અને અમરેલીના ધારી ગીર વિસ્તારની જો વાત કરવામાં આવે તો ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ધારી, ઝર, મોરજર, છતડિયા અને ખીચામાં વરસાદ પડ્યો। જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ બાદ હવે ગીરમાં વરસાદી માહોલ છવાયો છે। આ ધારી ગીરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વાતાવરણ વાદળછાયું થયું છે અને વરસાદ પડ્યો છે। જો કે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે વરસાદને પગલે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીના ધારી ગીર પંથકના, જ્યાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। અહીં મોટા પાયે ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને અહીં ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો હવે આવ્યો છે। આ વર્ષે સતત માવઠા પર માવઠું પડ્યું છે અને ખેડૂતોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ધારી હોય, ઝર હોય, મોરજર હોય, છતડિયા હોય, ખીચા હોય, આ તમામ ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વરસાદ નોંધાયો। અગાઉ આપને દ્રશ્યો દેખાડ્યા જાફરાબાદના, ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ બાદ હવે ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। આ ધારી ગીર પંથક છે અમરેલીનું, જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળ્યો। રાજુલામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। કુંભારિયા, દેવકા, સાંજણા વાવ, માંદરડીમાં વરસાદ પડ્યો છે। જાફરાબાદ, ધારી બાદ રાજુલામાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થયો છે અને પવન સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે રાજુલામાં। આ દ્રશ્યો રાજુલાના જોઈ રહ્યા છો, જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ તો છે, પરંતુ અહીં વિઝિબિલિટી ઘટી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ કોઈ હિલ સ્ટેશનના દ્રશ્યો નથી, આ અમરેલીના રાજુલાના દ્રશ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ છે। જો કે એક તરફ લોકોને ગરમીથી ચોક્કસ પ્રકારે મોટી રાહત મળી છે।
અને હવે આગળ વાત કરીએ તો વેરાવળ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। જોરદાર પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ આવતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે। સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। જો કે પવનના સુસવાટા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વેરાવળમાં પણ વરસાદી માહોલ અત્યારે છવાયો છે, પરંતુ ખેડૂતોને અહીં પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ગીરની જે પ્રખ્યાત ગીર સોમનાથ વેરાવળ બાજુની જે પ્રખ્યાત કેસર કેરી આવતી હોય છે, આ વખતે કેરીના પાકમાં પણ નુકસાની આવે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। આ દ્રશ્યો વેરાવળના શહેરી વિસ્તારના આપ જોઈ રહ્યા છો। વેરાવળના શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અને દરિયા કિનારા નજીક દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ધોધમાર વરસાદ પડ્યો। હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી હતી। જો કે થોડા દિવસના વિરામ બાદ દીવમાં ફરી એકવાર વરસાદ પડ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। દરિયા કિનારાનો વિસ્તાર છે એટલે પવન પણ ફૂંકાઈ રહ્યું છે અને દરિયામાં પણ થોડો કરંટ જોવા મળી રહ્યો છે। જો કે પવનના સુસવાટા સાથે અહીં ધોધમાર વરસાદ પડ્યો છે। થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું। દીવમાં કમોસમી વરસાદના કારણે ગરમીથી તો રાહત ચોક્કસ મળી છે। આ દ્રશ્યો આપ દીવથી જોઈ રહ્યા છો। કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ, જ્યાં હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી હતી અને અત્યારે ત્યાં વરસાદનું આગમન પણ થઈ ચૂક્યું છે। અગાઉ પણ અહીં વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ ત્યારબાદ ફરી એકવાર માવઠું પડ્યું છે અત્યારે, અને માવઠા પર માવઠું પડતા હાલ ખેતી પાકોને નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। સાથે સાથે જે માલધારીઓ છે, પશુઓનો ઘાસચારો પલળી ગયો છે, એટલે માલધારીને પણ અત્યારે હવે નુકસાની ક્યાંક ને ક્યાંક સહન કરવી પડશે। દીવમાં દરિયા કિનારા નજીક જોરદાર પવન પણ ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારમાં તો નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે। જો કે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યભરમાં ઠેર ઠેર માવઠાની અસર અહીં વર્તાઈ રહી છે અને હવામાન વિભાગે જે વરસાદનું એલર્ટ આપ્યું હતું તે અનુસાર વરસાદ ધોધમાર પડી રહ્યો છે। આ દીવના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં વાતાવરણ ખુશનુમા બન્યું છે દીવમાં, અને વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। અને હવામાન વિભાગે આ સાથે આગાહી કરી હતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું, જેમાં ઉના, ગીર ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે। વરસાદના રેડ એલર્ટની વચ્ચે ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો ઉનાથી જોવા મળી રહ્યા છે। ગીર ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને પવન જોરદાર ફૂંકાઈ રહ્યું છે। પવનના સુસવાટા સાથે અહીં ધોધમાર વરસાદ પડ્યો છે। જો કે આ માવઠું મુશ્કેલી લઈને આવ્યું છે ખેડૂતો માટે, કારણ કે કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત સમાન સાબિત થઈ રહ્યો છે। ઉના, ગીર ગઢડા, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડી રહ્યો છે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં તો વરસાદનું રેડ એલર્ટ હતું, એટલે હજુ પણ આગામી સમયમાં અનરાધાર વરસાદ અહીં પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉનાના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં આખા વૃક્ષ હલી રહ્યા છે અને એ જ દર્શાવે છે કે પવન કેટલો ભયંકર ફૂંકાઈ રહ્યો હશે। ગીર સોમનાથથી પણ સમાચાર છે, જ્યાં કોડીનારમાં વરસાદ પડ્યો છે। કોડીનારમાં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો કોડીનારમાં। કોડીનાર, દામલી, દેવડી, કડોદરામાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન, તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને કેરી પકવતા ખેડૂતોને હવે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આ સાથે જ અન્ય ખેડૂતો છે તો પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે। ખેડૂતોએ રાતા પાણીએ રોવું પડશે। ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાબતે કંઈ ધ્યાન આપે। જોકે આ દ્રશ્યો કોડીનારના ગ્રામ્ય વિસ્તારના છે, જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। કોડીનાર, દામલી, દેવલી, કડોદરા સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે વરસાદ આવતા જ ખેડૂતો પાયમાલ થયા છે। અને ગીર સોમનાથના ઉનાના શહેરી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। ઉનાના દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ। ઉના શહેર, કંસારી અને ભાચામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જામવાળા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તો ખેડૂતોને ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો હવે પાયમાલ થયા છે, કારણ કે
ભર ઉનાળે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું અને ભર ઉનાળે માવઠું આવતા ખેડૂતોને હવે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયું છે। ખેડૂતોને ખેતી પાકમાં મોટા પાયે અહીં ગીર સોમનાથમાં પણ નુકસાન આવ્યું છે। ઉના, જામવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં મોટા પાયે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે, એટલે સૌરાષ્ટ્રવાસીઓએ ખેડૂતોએ એ બાબતને લઈને તૈયાર રહેવું પડશે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। શહેરી વિસ્તારમાં 2 દિવસના ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। શાક માર્કેટ, કોલેજ રોડ, ગાંધીબાગ રોડ પર વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જોકે વાહન ચાલકોને પાણી ભરાતા અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, ક્યાંક તળિયા ઝાટક પાણી તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ઉનાળામાં આટલું પાણી ભરાઈ જતા સવાલ એ ઉઠે કે જ્યારે ભર ચોમાસું જામશે તો શું હાલ થશે। મહુવા પંથકની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। કહી શકાય કે ચોમાસાનું જે આગમન છે તે થઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે કહી શકાય કે ગઈકાલે બફારાના કારણે આજ સવારથી 8 વાગ્યાથી વરસાદે વરસવાનું શરૂ કર્યું અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા પામ્યો હતો। કોસ્ટલ બેલ્ટના જે ગામો છે તેની અંદર પણ વરસાદ પડ્યો હતો અને કહી શકાય કે મહુવાની અંદર અત્યારે વરસાદે વિરામ લીધો છે, ત્યારે વીજળી પણ ગુલ થઈ જવા પામી છે અને શાક માર્કેટ, પારેખ કોલેજ રોડ, સોસાયટી વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારો જે છે તેની અંદર પાણી ભરાયા છે અને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે લોકો જે છે તે અત્યારે પાણીના નિકાલની કારણે નગરપાલિકાના જે સત્તાધીશો છે તે હજી સુધી ક્યાંય દેખાયા નથી અને નગરપાલિકાના પાણી નિકાલની અવ્યવસ્થા હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અનિલ વાઢક, ગુજરાત ફર્સ્ટ, મહુવા।